गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चौथा चैप्टरनी अंदर આપણે છેલ્લા લેક્ચરમાં સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ એની ચર્ચા કરી અને એકાદ ઉદાહરણનો દાખલો ગણેલો। આજે અચળ પ્રવેગી ગતિ પર આધારિત એક ઉદાહરણનો બીજો દાખલો ગણીએ છીએ। ઉદાહરણ નંબર 4.5 બહુ જ અગત્યનો પ્રશ્ન છે। उदाहरण 4.5 अगत्यनो प्रश्न है। अब जो प्रश्न शू आप्यो छे तमारी जोड़े बुक होय तो एमां रकम एनी जोजो ध्यानथी। t बराबर 0 समय कोई एक कण t बराबर 0 समय कोई एक कण उगम बिंदु पासेथी गतिनी शरूआत करे छे अने एनो प्रारंभिक वेग 5 i कैरेट मीटर पर सेकंड छे। सदिश स्वरूपे आपे v0 प्रारंभिक वेग एटले v0 0 समयनो वेग। 0 समय कण गतिनी शरूआत क्यांथी करे छे? उगम बिंदु पासेथी। એટલે અહીંયા r0 बराबर 0 લખ્યા એ 0 સમયનું કણનું સ્થાન છે અને આ 0 સમયે કણનો વેગ છે। 0 સમયે કણનું સ્થાન છે એ 0 છે પણ એનો પ્રારંભિક વેગ છે તે 0 નથી। એ વેગ આપણને આપ્યો છે 5 i कैरेट मीटर पर सेकंड અને એની પર બળ લાગે છે એટલે એ ગતિની શરૂઆત કરે છે xy સમતલમાં અને એનો અચળ પ્રવેગ 3i कैरेट વત્તા 2j कैरेट મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે। આટલો એનો અચળ પ્રવેગ છે। એટલે જો કણનું પ્રારંભિક સ્થાન આપ્યું છે, પ્રારંભિક વેગ આપ્યો છે, પ્રવેગ આપ્યો છે સદિશ સ્વરૂપે। હવે પ્રશ્નો બે પૂછાય આપણને। पहलो प्रश्न शू पूछो है कि जारे कणनो x याम 84 मीटर होय, x याम 84 मीटर थयो होय, पहला तो r0 बराबर 0 था એટલે कण उगम बिंदु पर હતો એટલે 0 સમયે એનો x याम 0 હતો પણ અમુક સમય પછી એનો x याम 84 मीटर થાય છે। જે સમયે કણનો x याम 84 मीटर હોય તે સમયે એનો y याम કેટલો હશે? આ એક પ્રશ્ન। જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે તે કણનો y યામ કેટલો હશે? બીજો પ્રશ્ન છે કે તે સમયે એટલે જે સમયે x યામ 84 મીટર હતો તે સમયે કણની ઝડપ કેટલી હશે એટલે કે એના વેગનું મૂલ્ય કયું હશે, કેટલું હશે અને એની દિશા શોધવી હોય તોય આપણે શોધી શકીએ। બરાબર? તો આટલી ગણતરી આપણે કરવાની છે। અને અચળ પ્રવેગી ગતિ છે, અહીંયા આ પ્રવેગ અચળ છે એવું તમને કહી દીધું છે। એટલે અચળ પ્રવેગી ગતિના જે સૂત્રો આપણે તારવેલા છે એ સૂત્રોનો એમાંથી જરૂરી હોય એવા સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરવાની। 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે। બરાબર? ચાલો તો ગણતરીમાં શું કરીશું તો અચળ પ્રવેગી ગતિ માટે अचल प्रवेगी गति में अपनी जोड़े स्थान सदिश r નું એક સૂત્ર છે કે સदिश r बराबर r0 प्लस v0t प्लस हाफ at स्क्वेर। आ सूत्र में जेटली जेटली किंमतो आपी છે તે મૂકી દઈએ। આપણને r0 આપ્યા છે 0 લખી દેવાના, v0 અહીંયા લખી દેવાના, a ની કિંમત અહીંયા લખી દેવાની। એટલે સ્થાન સદિશનું સૂત્ર આપણને મળશે। એમાં r0 બરાબર 0 મૂકી દો એટલે 0 આપણે લખતા નથી સરવાળા બાદબાકીમાં। એટલે r નું સૂત્ર હવે શું થાય? 0 એટલે અહીંયા 0 પ્લસ કરીને લખવું પડે પણ 0 લખતા નથી। સમજી લઈએ કે લખ્યું નથી આપણે। 0 ના હોત તો મારે લખવું પડતું જે હોય એ ધારો કે 0 સિવાયની કિંમત હોત r0 ની તો લખવી પડતી પણ 0 છે એટલે લખતા નથી। v0 ની કિંમત છે 5 i कैरेट એટલે અહીંયા 5 i कैरेट t। v0 ની કિંમત 5 i कैरेट અને t તો ખરા જ ગુણાકારમાં। હવે આમાં એકમ સદિશ હોય હંમેશા એ પદમાં છેલ્લે લખતા હોય આપણે એટલે આને સહેજ ગોઠવીને એવું લખું કે 5t i कैरेट આવું લખી શકાય। એવું 5t i कैरेट એકમ સદિશ છેલ્લે લખ્યું એટલે 5 i कैरेट એ v0 ની કિંમત પ્લસ 1/2
એની જગ્યાએ શું લખવાનું છે આપણે? તો એની જગ્યાએ છે 3i કેરેટ પ્લસ 2j કેરેટ અને ઇન્ટુ ટી સ્ક્વેર. હવે આ પદ જે લખ્યું આપણે એની કિંમત લખી, એમાં પાછું આ i કેરેટ વાળું પદ છે, આ j કેરેટ વાળું છે, અને અહીંયા એક i કેરેટ વાળું છે. તો આ બે પદો i કેરેટ વાળા છે, એને મારે જોડે લખવાના. એટલે શું કરીએ આપણે? આ 1/2 અને આ ટી સ્ક્વેર એ બંને અંદર ગુણી દઈએ. 1/2 ને આની જોડે ગુણી દઉં, ટી સ્ક્વેર ને આની જોડે ગુણી દઉં. એ જ રીતે 1/2 ને આની જોડે ગુણી દઉં, ટી સ્ક્વેર ને પણ ગુણી દઉં. એટલે સહેજ એનું સાદું રૂપ આપીએ. એટલે પહેલું પદ તો એમને એમ લખું છું, 5ti કેરેટ પ્લસ, જો હવે ધ્યાન રાખજો, 1/2 ઇન્ટુ 3 એટલે 3/2 થઈ જશે અહીંયા, 3/2 અને આ ટી સ્ક્વેર એ ગુણાકારમાં આવશે એટલે ટી સ્ક્વેર અને પછી i કેરેટ લખું, વત્તા 1/2 ગુણ્યા 2 એટલે આ ગુણાકાર 1 થઈ જાય, 1/2 ગુણ્યા 2 એટલે શું થઈ જાય? આ 2 2 ઉડી જાય અને અંદર અહીંયા ગુણો એટલે શું આવે? ટી સ્ક્વેર એકલા વધે એટલે ટી સ્ક્વેર j કેરેટ, ટી સ્ક્વેર j કેરેટ. આ બેમાંથી i કેરેટ કોમન લઈ લઉં એટલે r સદિશનું સૂત્ર શું બને? તો 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર અને i કેરેટ કોમન લીધા એ કૌંસની પાછળ છેલ્લે લખવાના, આ i કેરેટ પ્લસ અહીં તો એકલા જ છે ટી સ્ક્વેર, j કેરેટ વાળું એક જ પદ છે, આને નંબર આપી દઉં 1. આ એક સમીકરણ મળી ગયું આપણને. હવે જુઓ, આ સ્થાન સદિશ r નું સૂત્ર છે. આપણે અગાઉ જ્યારે સ્થાન સદિશ શીખેલા ત્યારે એનું સૂત્ર કેવું લખતા હતા? તો સ્થાન સદિશ r બરાબર x i કેરેટ બે પરિમાણમાં પ્લસ y j કેરેટ બે પરિમાણમાં આપણે આવું લખતા હતા. તો સ્થાન સદિશનું આ સૂત્ર એ વ્યાપક સૂત્ર છે જ આપણી જોડે. આ બેની સરખામણી કરવાની. એટલે અહીંયા લખું છું કે આપણે જાણીએ છીએ કે r બરાબર સ્થાન સદિશ r બરાબર શું? x i કેરેટ પ્લસ y j કેરેટ. આ પરિણામ નંબર 2. 1 અને 2 ની સરખામણી કરવાની. શું કરવાનું? 1 અને 2 ની સરખામણી. સમીકરણ 1 અને 2 સરખાવતા આ બેની સરખામણી કરવાની. સરખામણી કરીશું એટલે શું થશે? જો અહીંયા સરખામણી કેવી થાય? અહીંયા i કેરેટ નો સહગુણક x છે, તો અહીંયા i કેરેટ નો સહગુણક આ કૌંસ છે. એટલે સરખામણીમાં હું શું કહી શકું કે x બરાબર 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર, x ની કિંમત એ થાય. એ જ રીતે એનો y આમ, તો y બરાબર ટી સ્ક્વેર થાય. j કેરેટ નો સહગુણક અહીંયા ટી સ્ક્વેર છે અને અહીંયા j કેરેટ નો સહગુણક y છે, એટલે y બરાબર ટી સ્ક્વેર થાય. પણ x બરાબર આખું કૌંસ છે તે થાય. એટલે 1 અને 2 ની સરખામણી કરતા x બરાબર શું મળે આપણને? તો x બરાબર 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર, આવું એક સમીકરણ મળે. એમાં i કેરેટ નહીં લખવાના આવે, ખાલી x ઘટકની સરખામણી કરી. પણ x ની કિંમત તો આપણને આપી છે 84, એટલે 84 બરાબર 5t વત્તા 3/2 ટી સ્ક્વેર. આને થોડુંક ગોઠવીને લખીએ અને સાદું રૂપ આપીએ આનું. જો આ બે જગ્યાએ લસા લઈ લઉં અને ગોઠવીને લખો તો 2 લસા લો એટલે આની જોડે 2 ના ગુણાય એટલે 3t સ્ક્વેર થાય, અહીંયા 10t થાય અને અહીંયા 84 ના ડબલ 168 થાય. બરાબર? તો સમીકરણ આવું થશે, 3t સ્ક્વેર મોટી ઘાત વાળું પદ પહેલા પ્લસ 10t અને આ 84 આ બદલાવું તો માઇનસ 84 ના ડબલ કરવાના, પાછા 2 વડે ગુણવાના એટલે 168 બરાબર 0. આ એક દ્વિઘાત સમીકરણ થયું. આનો ઉકેલ શોધવાનો. આપણે અવયવ પાડવાના ટૂંકમાં. તમે 10મા ધોરણમાં અથવા 9મા 10મા ધોરણમાં આવા અવયવીકરણ શીખ્યા હશો. x² + 4x + 4
પૂર્ણવર્ગ બહુપદી હોય કે પછી પેલા ભાગ પાડવાના હોય, અવયવ પાડવાના છે અહીંયા, તો અવયવ પાડી અને ગણતરી કરવાની. હવે જુઓ, આ 168 છે ગુણ્યા 3, આ બેનો ગુણાકાર કરવાનો. એ સાઈડમાં આપણે લખીએ અવયવ શું પડે છે. 168 ગુણ્યા 3. હવે 168 એટલે 84 ગુણ્યા 2 હતા ગુણ્યા 3. હજુ 84 એટલે 14 ગુણ્યા 6 ગુણ્યા 2 ગુણ્યા 3. 14 84 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે 14 એટલે 7 દુ 14 એટલે 7 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 14 ના 7 દુ 14 કર્યા, 6 ના 3 દુ 6 કર્યા, આ 2 અને બીજા 3. એટલે જો 2 કેટલી વખત આવે છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 2 વખત આવે, 3 ગુણ્યા 3 અને ગુણ્યા 7. હવે આ ગુણાકાર જે થાય એ ગુણાકાર તો 168 ગુણ્યા 3 જે થાય તે 168 ગુણ્યા 3 એટલે 16 તરી 48 480 અને 8 તરી 24 504 થાય. 504 ના મારે આમાંથી એવા ભાગ પાડવાના કે જેથી અહીંયા મને તફાવતથી 10 મળે. હવે આપણે એ રીતે જ કદાચ પાડીએ છીએ, બરાબર, તમને જે રીતે આવડતા હોય તે. તો જો હું અહીંયા 7 તરી 21 લઉં ને આ જોઈએ 3 દુ 6 દુ 8 તરી 24 અને 21 એટલે ના મેળ પડે. જો કેવા ભાગ પાડીશું, 3 તરી 9 દુ 18 અને અહીંયા 4 સિત્તા 28 એટલે બે ભાગ કયા પડે તો 28 અને 18. 28 માંથી 18 બાદ કરું તો 10. એટલે જુઓ ભાગ પાડ્યામાં 3t² પ્લસ 28t માઇનસ 18t માઇનસ 168 બરાબર 0. બરાબર. હવે અહીંયા કશું ખાલી t કોમન નીકળે આવે એમાંથી. t કોમન કાઢું તો શું આવે 3t પ્લસ 28. અહીંયા માઇનસ 6 કોમન નીકળે. 6 કોમન નીકળે એટલે 6 તરી 18 એટલે 3t પ્લસ આ માઇનસ કોમન લીધું બહાર એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ 28 બરાબર 0. એટલે ટૂંકમાં સૂત્ર આવું થયું t માઇનસ 6 3t માઇનસ 28 બરાબર 0. ધ્યાન રાખો આ અવયવ પાડવાના છે. અવયવ પાડતા તમને આવડવું જોઈએ. 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં તમે અવયવ શીખ્યા હોય તો અહીંયા આપણને કામ લાગે છે. એટલે આટલું તો તમને આવડવું જોઈએ. બરાબર. ચલો અવયવ પાડ્યા પછી t માઇનસ 6 બરાબર 0 કે 3t સોરી અહીંયા પ્લસ છે 3t પ્લસ 28 બરાબર 0. એટલે અહીંયા લખી શકીએ કે t માઇનસ 6 બરાબર 0 કે 3t પ્લસ 28 બરાબર 0 માટે t બરાબર 6 કે આમાં t ને કરતા બનાવો તો 28 આવવા જાય તો માઇનસ ને 3 છેદમાં જાય એટલે t બરાબર માઇનસ 28 ભાગ્યા 6. હવે આ જવાબ ઋણ આવ્યો. સમય કદી ઋણ હોય નહીં એટલે આ શક્ય નથી. સમય ઋણ ન હોઈ શકે. કેમ શક્ય નથી? આ બીજો જવાબ છે માઇનસ 28 ભાગ્યા 6 તો સમયનો એકમ સેકન્ડ એટલે માઇનસ 28 ભાગ્યા 6 સમય કદી ઋણ ના હોય એટલે આ બીજો જવાબ શક્ય નથી. અહીંયા સમય 6 સેકન્ડ મળ્યો એટલે આ જવાબ શક્ય છે. એટલે માટે t બરાબર 6 સેકન્ડ નક્કી થઈ ગયું. t કેટલા થાય 6 સેકન્ડ થાય. કયા સમયે x યામ 84 હશે? કયા સમયે x યામ 84 હશે? આપણને તો એવું કીધું છે કે જ્યારે x યામ 84 હોય ત્યારે y બરાબર કેટલા થાય તે શોધવાના.
હવે જ્યારે x બરાબર 84 એનો મતલબ કે 6 સેકન્ડે, કયા સમયે? 6 સેકન્ડે. 6 સેકન્ડ સમયે x યામ 84 હતો, તો હવે 6 સેકન્ડે y યામ કેટલો હશે? તો સમીકરણ 1 અને 2 પરથી y બરાબર શું છે? t² અને t બરાબર શું મૂકી દેવાના? 6. એટલે 6 નો વર્ગ 36. જ્યારે x યામ 84 હતો ત્યારે y યામ 36 છે. બરાબર? એટલે અહીંયા નીચે લખીએ ફરીથી સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી y બરાબર શું થાય? t² માટે y બરાબર 6 નો વર્ગ અને માટે y બરાબર છાયો છાયો 36 મીટર. એટલે x આમ 84 હોય ત્યારે y આમ કેટલો છે? 36 મીટર છે. ચલો આ બીજો એક જવાબ મળી ગયો આપણને. ચલો હજુ આપણો દાખલો પૂરો થયો નથી. આટલી ગણતરી પૂરી થઈ કે જ્યારે x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હોય. બીજો પ્રશ્ન છે ઝડપ શોધવાનો. તો અહીંયા વેગનું મૂલ્ય એટલે ઝડપ. પણ તમે જોશો તો વેગનું સૂત્ર કોઈ જગ્યાએ નથી. અહીંયા વેગનું સૂત્ર કોઈ જગ્યાએ આપણને મળ્યું નથી. પણ આ સ્થાન સદિશનું જે સૂત્ર છે સમીકરણ 1, એનું હું સમયની સાપેક્ષે વિકલન કરું. શું કરું? સમયની સાપેક્ષે વિકલન. સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે વેગ મળે. એટલે આપણે શું લખીશું કે સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા એ બાજુમાં આપણે વિકલન કરીશું. સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા. તો ડાબી બાજુ શું લખાશે? dr/dt. r નું વિકલન સમયની સાપેક્ષે. હવે આ કૌંસમાં ધ્યાન રાખો 5t, 5 અચળ છે પણ જોડે t છે. t નું વિકલન સમય t ની સાપેક્ષે 1 થાય. ગઈ વખતે પણ આપણે આવું શીખેલા વિકલન કરવાનું. એટલે t નું વિકલન 1 એટલે કેટલા વધે? ખાલી 5. એટલે અહીંયા કૌંસમાં 5 ગુણ્યા 1 એટલે 5. t નું વિકલન થઈ ગયું. બરાબર? પછી t² નું વિકલન શું થાય? તો 2t. બે આગળ ગુણાકારમાં અહીંયા ઘાત 1 ઓછી કરી દેવાની. હવે 2t થાય, અહીંયા 2t લખું ગુણાકારમાં, 3/2 ના ગુણાકારમાં 2t એટલે 2 ઉડી જાય, બે ઉડી જાય એટલે 3t વધે. ખાલી 3t. બીજું પદ આવું આવશે વિકલન થયા પછી 3t અને જોડે i કેરેટ તો ખરા જ. પ્લસ બીજું પદ શું છે? તો t². t² નું વિકલન 2t એટલે 2tj કેરેટ. 2tj કેરેટ. આ dr/dt એટલે હું વેગ લખી શકું એટલે v, સદિશ v. બરાબર. હવે t બરાબર કેટલા મૂકવાના આ સમીકરણમાં? 6 સેકન્ડ. એટલે અહીંયા પહેલા આપણે એવું લખીએ કે t બરાબર 6 સેકન્ડ લેતા. કેમ 6 સેકન્ડ? તો અહીંયા 6 સેકન્ડે જે આપણે ગણતરી કરી છે x યામ 84 હતો તે સમયે એનો વેગ કેટલો હશે? એટલે 6 સેકન્ડે અહીં જે સમય આવે તે સમય અહીંયા મૂકવાનો. એટલે વેગનું સૂત્ર આવું થશે સદિશ સ્વરૂપે. v બરાબર 5, અહીંયા 3 ગુણ્યા 6, 6 તરી 18. t ની કિંમત 6 મૂકો એટલે 6 ના ગુણાકારમાં કેટલા? 3. 6 તરી 18, 18 અને બીજા 5 એટલે 23. એટલે i કેરેટ નો સહગુણાકાર કૌંસનો જવાબ છે 23 આવશે. એટલે 23 i કેરેટ. કેટલા આવશે? 23 i કેરેટ વત્તા અહીંયા 6 મૂકો એટલે 6 દુ 12, 12 j કેરેટ. આટલા મીટર પર સેકન્ડ. આ શું મળ્યું આપણને? તો વેગ મળ્યો સદિશ સ્વરૂપે. હજુ વેગનું મૂલ્ય મળ્યું નથી એટલે કે ઝડપ મળી નથી. આ વેગ સદિશ મળ્યો આપણને. બરાબર? જો અહીં આ જે કિંમત મળે છે એને હું નંબર 3 આપી દઉં. આ મળે છે એને 4 આપી દઉં. તો આને નંબર આપી દઉં
5. ચલો હવે વેગનું મૂલ્ય શોધી શકાય અને દિશા પણ શોધી શકાય. ઝડપ એટલે વેગનું મૂલ્ય, એટલે અહીંયા હું લખું વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય એટલે આપણે v બરાબર √ વેગનો x ઘટકનો વર્ગ વત્તા વેગનો y ઘટક. આ વેગનો x ઘટક કહેવાય, આ વેગનો y ઘટક કહેવાય. વેગનું સૂત્ર છે એટલે વેગના ઘટકો. r નું સૂત્ર હોય તો r ના ઘટકો x y કહેવાય, પણ વેગનું સૂત્ર હોય તો vx vy એના ઘટકો થાય. એટલે આ vx નો વર્ગ વત્તા vy નો વર્ગ, એટલે કે 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. આપણે વર્ગ કરી નાખીએ. ત્રેવીસ નો વર્ગ એટલે 529. જો 23 નો વર્ગ ડાયરેક્ટ અહીંયા 23 નો વર્ગ લખી દઉં છું, અથવા 23 નો વર્ગ એવું પહેલા અહીંયા બતાવીએ, અને આ 12 નો વર્ગ એટલે 23 નો વર્ગ કેટલો 529 વત્તા 12 નો વર્ગ 144. બરાબર, સરવાળો કરવાનો. 9 ને 4 13, બધી 1, 5 ને 2 7 અને 5 ને 1 6, 673 થયા વર્ગમૂળમાં, અને એનું વર્ગમૂળ લેવાનું. 673 નું વર્ગમૂળ એટલે 25.94 એવું થાય છે. એટલે આશરે 26 જેવું થયું. v બરાબર 25.94 મીટર પર સેકન્ડ. કોઈ વખતે આશરે કરીને 26 લખવું હોય તો લખાય, પણ આપણે આટલું જ રાખીએ. આ વેગનું મૂલ્ય એટલે કે ઝડપ મળી. કયા સમયે ઝડપ થઈ ગયા? 6 સેકન્ડે ઝડપ થઈ ગયા. કયા સમયે ઝડપ થઈ? 6 સેકન્ડ સમયે ઝડપ. હવે જુઓ, અહીંયા કણની ઝડપ કેટલી હશે એવું પૂછ્યું છે આપણને, પણ જોડે જોડે એવું પૂછ્યું હોય કે વેગનું મૂલ્ય એટલે કે કણની ઝડપ અને એની દિશા શોધો, વેગની દિશા શોધો એવું કીધું હોય. અહીં તો આપણો આ દાખલો આટલે પૂરો થઈ જાય, અહીંયા પૂરો થઈ જાય, પણ એક્ઝામની અંદર કોઈ એક્ઝામિનર એક સહેજ વધારે ઉમેરી દે કે તે સમયે કણની ઝડપ અને એની દિશા શોધો, એટલે કે વેગનું મૂલ્ય અને દિશા શોધો. તો આપણે દિશા શોધવી હોય તો કેવી રીતે શોધાય એ પણ શીખી લઈએ, જોડે પ્રેક્ટિસ થઈ જાય. વેગની દિશા, તો એના માટે tan થીટા લેવાના. આવું આપણે અગાઉ એક દાખલામાં શીખ્યા છે. તો tan થીટા બરાબર શું? તો વેગનો y ઘટક ભાગ્યા વેગનો x ઘટક, એટલે કે vy upon vx. vy છે 12 અને vx છે 23, એટલે tan થીટા બરાબર 12 ભાગ્યા 23, જે જવાબ થાય તે 12 અને 23 નો ભાગાકાર કરવાનો. 12 ભાગ્યા 23 એટલે 0.5270. 0.5270 આવું થાય છે. તો થીટા બરાબર શું થાય? તો નેચરલ ટેન્જન્ટમાં મૂલ્યને અનુરૂપ ખૂણો હું લખી દઉં. આમ તો વચ્ચે એક સ્ટેપ લખવો એટલે લખાય કે થીટા બરાબર tan ઇન્વર્સ 0.5270, અને પછી જે ખૂણો આવે તે લખવાનો. આપણે એ ખૂણો શોધી કાઢીએ લોગ ટેબલનો ઉપયોગ કરી. જો લોગ ટેબલમાં ક્યાં જોવાનું? તો નેચરલ ટેન્જન્ટમાં, અને આ 1 કરતા ઓછું મૂલ્ય છે એટલે પહેલા પેજ પરથી મળે. નેચરલ ટેન્જન્ટનું જે ટેબલ હોય એમાં 2 પેજ હોય, એમાંથી પહેલા પેજ પરથી નેચરલ ટેન્જન્ટ, એમાં 0.52 જોવાના મળે. 0.5270 છે એટલે 5206 છે, અને 11 ઉમેરીએ એટલે 17 થાય, એટલે 11 પણ છે એટલે 3 30 33 મિનિટ અને 27 ડિગ્રી, એટલે 27 ડિગ્રી 33 મિનિટ આવું થાય છે. થીટા બરાબર 27 ડિગ્રી 33 મિનિટ. ધન x અક્ષ સાથે 6 સેકન્ડ સમયે વેગનો સદિશ આટલો ખૂણો બનાવતો હશે. કઈ અક્ષ સાથે? ધન x અક્ષ સાથે, એ પણ 6 સેકન્ડે.
પછી સમય ચેન્જ થાય એમાં ખૂણો પણ બદલાય વક્ર માર્ગ પર ગતિ થતી હોય તો, બરાબર, કારણ કે આ 2 પરિમાણમાં ગતિ છે એટલે એવું જરૂરી નથી કે એ સુરેખ ગતિ હશે. અને આમ તો અચળ પ્રવેગી ગતિ છે અને પ્રવેગ xy સમતલમાં એટલે એક જ દિશામાં નથી. ટૂંકમાં થીટા આપણને આ જે મળ્યા એ કયા સમયે મળ્યા? જે સમયે વેગનું મૂલ્ય 25.94 મીટર પર સેકન્ડ છે, એટલે કે 6 સેકન્ડ સમયે વેગની દિશા થઈ, બરાબર. ચલો તો આ દાખલો 4 અથવા આમ તો 3 માર્કના દાખલા પૂછાય અથવા 5 માર્કનો પૂછાય. પેપર સ્ટાઇલ આપણી બદલાય તો અલગ વાત છે, બાકી અત્યારે હાલ જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે 3 માર્કમાં અથવા 5 માર્કમાં પૂછી શકાય એવો દાખલો, અને બહુ જ અગત્યનો દાખલો. હવે એક્ઝામમાં તમને અહીંયા આંકડા બદલીને પૂછવું હોય તો પૂછી શકાય. જૂની બુકમાં આવા બીજા 2-1 દાખલા છે, એમાં એક દાખલો કદાચ આ જ રકમ છે અને બીજો દાખલો રકમ થોડીક જુદી છે, તો એ રકમ તમે અહીંયા આંકડા બદલી અને ફરી આખી આ ગણતરી કરી શકો, બરાબર. એટલે બરાબર ધ્યાનથી જુઓ અને આટલું ગણી કાઢો, પછી આપણે આગળ બીજો પ્રશ્ન શીખીએ. જો થિયરીમાં એક પ્રશ્ન છે સાપેક્ષ વેગ. આમ તો સાપેક્ષ સ્થાન અને સાપેક્ષ વેગ એવું આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી જ ગયા છે, એના જ સૂત્ર લેવાનું છે, પણ ખાલી સદિશ સ્વરૂપ લેવાનું. ત્યાં આપણે સાપેક્ષ વેગમાં VAB એવું સૂત્ર લખતા હતા, VAB બરાબર VA માઇનસ VB. VAB એટલે B ની સાપેક્ષે A નો વેગ. ગતિ કરતા 2 કણોમાં કણ A અને B બંને ગતિ કરે છે. કણ A નો વેગ VA છે, કણ B નો વેગ VB હોય કોઈ સ્થિર વસ્તુની સાપેક્ષે એટલે કે જમીનની સાપેક્ષે, તો B ની સાપેક્ષે A નો વેગ એટલે VA માઇનસ VB આ સાપેક્ષ વેગ થયો. એટલે સાપેક્ષ વેગનું સૂત્ર જ ખાલી લખવાનું છે, બરાબર. તો સાપેક્ષ વેગમાં આપણે લખીશું, ધારો કે 2 કણ A અને B અનુક્રમે જમીનની સાપેક્ષે VA અને VB વેગથી ગતિ કરે છે. એકનો વેગ VA છે, બીજાનો વેગ VB છે, બંને જમીનની સાપેક્ષે અથવા કોઈ સ્થિર વસ્તુની સાપેક્ષે, કોઈ એક જ વસ્તુ છે, અવલોકન કરનાર એક વ્યક્તિ છે જમીન પર, ગતિ કરતા 2 કણોની ગતિનો અભ્યાસ કરે છે. એકનો વેગ VA જેટલો નોંધે છે, બીજાનો વેગ VB જેટલો નોંધે છે. તો કણ B ની સાપેક્ષે કણ B ની સાપેક્ષે કણ A નો વેગ VAB સદિશ બરાબર VA માઇનસ VB સદિશ. આમાં આટલું સૂત્ર જ આપણે ખાલી યાદ રાખવાનું છે સાપેક્ષ વેગમાં. બસ, નવું કશું યાદ રાખવાનું નથી. અને આનાથી ઉલટું, B ની સાપેક્ષે A નો વેગ લીધો, એને બદલે A ની સાપેક્ષે B નો વેગ હોય તો આ ક્રમ ઉલટાઈ દેવાનો. અહીંયા લખી શકીએ આપણે, એ સૂત્ર પણ લખી શકીએ. કણ A ની સાપેક્ષે કણ B નો વેગ VBA લખાય. શું લખાય? VBA બરાબર અહીંયા શું થઈ જશે? VB માઇનસ VA. એટલે એક સૂત્ર VA માઇનસ VB નું, બીજું સૂત્ર VB માઇનસ VA. તો સાપેક્ષ વેગમાં 2 સૂત્રો આપણે યાદ રાખવા. અને આને આધારે આપણને એક દાખલો આપ્યો છે, સાપેક્ષ વેગનો પ્રશ્ન એક આપ્યો છે, એ દાખલો પણ આપણે ગણી લઈએ. ઉદાહરણ નંબર 4.6. જો બુકમાં ઉદાહરણ નંબર 4.6 જ આપે છે. હવે જો એમાં પ્રશ્ન આવો આપે છે આપણને કે શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. શિરોલંબ દિશામાં એટલે સીધા વરસાદના ટીપા પડે છે.
બરાબર. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડના ઝડપથી સાયકલ ચલાવી રહી છે, તો વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? પૂર્વથી પશ્ચિમ દિશામાં એ સાયકલ લઈને વ્યક્તિ ગતિ કરે છે. એટલે પહેલા તો જો વરસાદનો વેગ એને VR વડે દર્શાવવું. વી રેન એટલે VR લખ્યો આપણે, એ 35 મીટર પર સેકન્ડ કઈ દિશામાં? શિરોલંબ દિશામાં. એટલે અત્યારે હાલ એનું મૂલ્ય છે એવું લખીએ આપણે. અને સાયકલની ઝડપ, એ વ્યક્તિ સાયકલ ચલાવે છે એટલે સાયકલની ઝડપ અથવા વ્યક્તિની ઝડપ, એટલે સાયકલની ઝડપ છે એને VB વડે દર્શાવીએ. સાયકલની ઝડપ VB, અહીંયા ઝડપને બદલે આપણે વેગ શબ્દ વાપરીશું. VB, V બાયસિકલ કેટલું છે? 12 મીટર પર સેકન્ડ. આ બે મૂલ્યો આપ્યા છે આપણને. આ મૂલ્યો જ લખ્યા આપણે ખાલી અત્યારે. હવે જો દિશાઓ આપણે ગણીએ તો આ ઉત્તર એટલે નોર્થ, આ સાઉથ દક્ષિણ, ઈસ્ટ પૂર્વ અને વેસ્ટ પશ્ચિમ. તો સાયકલ આ બાજુ ગતિ કરે છે પૂર્વથી પશ્ચિમ, અને વરસાદ આમ સીધો પડે છે. એની મારે આકૃતિ બનાવી હોય તો કેવી બને? તો વરસાદને હું સદિશ સ્વરૂપે બતાવું. વરસાદ તો એ 35 મીટર પર સેકન્ડની ઝડપે શિરોલંબ દિશામાં આ રીતે પડે છે. ધારો કે આ વરસાદનો સદિશ છે. કઈ તરફ? નીચે તરફ, આ બાજુ. આ વરસાદનો સદિશ એટલે VR, આને VR વડે દર્શાવું. અહીં મેં સદિશ બતાવ્યો કારણ કે એનો સદિશ દોર્યો આપણે. અને આ 35 મીટર પર સેકન્ડનો વેગ એનો સદિશ છે. પછી સાયકલ આમ જાય છે પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે સાયકલનો વેગનો સદિશ લઉં તો આ બાજુ થાય. જો મેં આના કરતા લંબાઈ ઓછી બતાવી. કેમ? કે આ 12 છે આનું મૂલ્ય અને આનું મૂલ્ય 35 છે. એટલે આ VB, V બાયસિકલ. હવે એવું વિચારો કે વરસાદ આમ સીધો પડે છે અને હું સાયકલ લઈને આમ જઉં છું, એટલે મને કેવું થશે કે વરસાદના ટીપા મારી સામે આમ ત્રાંસા આવે છે. તમે ચોમાસામાં આવો અનુભવ કર્યો હશે. તમે સ્થિર ઊભા હોય તો વરસાદના ટીપા તમને સીધા પડતા જ આમ દેખાય છે. હવા કે પવન કે વાવાઝોડું એવું કશું નથી. જો વાવાઝોડું હોય તો પાછું વરસાદની ગતિ થોડીક આમ ત્રાંસી થઈ જાય, એનો વેગનો સદિશ. પણ એકદમ પવન વગર જ, હવા નથી, હવા એટલે શૂન્યાવકાશ નથી એવું નહીં, પણ પવન નથી, વહેતી હવા નથી, તો એ વખતે વરસાદ કેવો પડશે? એકદમ સીધો પડે છે. તમે સ્થિર કોઈ જગ્યાએ ઊભા રહીને વરસાદને પડતો જોશો તો એના ટીપા આમ સીધા જ પડે છે. પણ તમે અમુક સ્પીડમાં ગતિ કરતા હોય તો તમને એવું લાગે કે વરસાદ સામેથી આવે. પછી મારે પલરાઈના એવી રીતે જો ગતિ કરવી હોય તો છત્રી આમ સીધી પકડું તો ના ચાલે. હું છત્રી આમ સીધી પકડી ઉપર મારા અને ગતિ કરું છું તો વરસાદથી મને ભીજાઈ જવાશે. એટલે છત્રી મારે શું કરવી પડે? શિરોલંબ સાથે અમુક ખૂણે નમાવી પડે. એટલે મારે ત્રાંસી આમ પકડવી પડશે. હું જેટલો વધારે સ્પીડમાં જઉં એટલી વધારે ત્રાંસી કરવી પડશે. એટલે છત્રી થોડીક ત્રાંસી રાખવી પડે, આમ નમેલી રાખવી પડે. આમ સીધી રાખી શકાય નહીં. તો છત્રી આમ નમેલી રાખવી હોય તો મારે આવી રીતે ધારો કે રાખવી પડે છે. એટલે સાયકલ લઈને જે દિશામાં તમે જતા હોય એની સામે તમારે છત્રી આવી રીતે રાખવી પડશે. એટલે એ છત્રીની દિશા કઈ હશે એ જો આપણે નક્કી કરીએ. આ જેટલી લંબાઈ છે ને એટલી લંબાઈ અહીંયા લેવાની તમારે, અને પછી આને અહીંયા જોડી દેવાનું. તો આ જે છે એ પરિણામી સદિશ, એટલે છત્રીની દિશા આવી રીતે મારે રાખવાની છે. એટલે છત્રી શિરોલંબ સાથે મારે કેટલા ખૂણે નમાવી પડશે? શિરોલંબ એટલે આ બાજુનો શિરોલંબ થયો, એટલે આટલી નમાવી પડે. તીર મેં ભલે આ બાજુ બતાવ્યું પણ છત્રી મારે અહીંથી આમ આટલી નમાવેલી રાખવાની છે. એટલે આ ખૂણો જો થીટા હોય
તો આ ખૂણો પણ શું થાય? થીટા. અને આ જે સદિશ VB છે એનો વિરોધી સદિશ આપણે દોરેલો. હવે આની જરૂર નથી એટલે કાઢી નાખું છું. આ આપણે વિરોધી સદિશ દોર્યો. આ જે સદિશ દોર્યો એ વિરોધી સદિશ દોર્યો. અને એકચ્યુઅલી આ સદિશ એ -VB છે, તો આ VR એની અંદર -VB ઉમેર્યા એટલે આ પરિણામી સદિશ મળ્યો. એટલે આને VRB કહી દઉં. શું કહી દઉં? VRB. તો VR -VB. VRB એટલે VR -VB સાપેક્ષ વેગ જેવું થયું. એટલે અહીંયા હું લખું કે આકૃતિ પરથી સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ VRB બરાબર VR -VB. હવે એવું ના લખી શકું કે 35 - 12 એટલે એ બાદબાકી જે થતી હોય તે 23, એવું ના લખાય. કેમ કે આ બેની દિશા જુદી જુદી છે. આ તો સૂત્ર બન્યું સાપેક્ષ વેગનું. આપણો પ્રશ્ન શું છે? દિશા શોધવાની છે કે છત્રી કેટલી નમાવવી પડશે. મારે આ બાદબાકી તો શોધવાની જ નથી પહેલી વસ્તુ, નહીં તો પાછા આના મારે ઘટકો લઈને ગણતરી કરવી પડે. હવે જો ઘટકો લઈને ગણતરી કરવી હોય તો આ ધારો કે આ વેગ જે છે એ કઈ દિશામાં છે? ઋણ x. એટલે આ ધન x દિશામાં થયો. ધન x દિશામાં 12 એકમ. અને આ નીચે તરફ છે ઋણ y દિશામાં. કઈ તરફ છે? ઋણ y દિશામાં. કેટલો? 35. એટલે અહીંયા મારે એવું લખવું પડે -35 j કેરેટ -6 i કેરેટ. આવું લખવું પડે. મૂલ્યની રીતે લખવું હોય તો જો આવું લખાય -35 j કેરેટ, જે ઋણ y દિશામાં છે એવું બતાવે છે. એનો x ઘટક 0 હોય. અને આ x દિશામાં છે 6 i કેરેટ. હવે i કેરેટ વાળું પદ પહેલા લખાય અને j કેરેટ વાળું પદ પાછળ લખાય. એટલે આવું લખાય -6 i કેરેટ -35 j કેરેટ VRB બરાબર. જો આને આપણે બતાવવાની જરૂર નથી આ ગણતરીમાં. મારે તો સીધું જ એવું લેવાનું છે કે tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આકૃતિ પરથી tan થીટા મારે લેવા છે. આને જોવાના જ નથી આપણે. આકૃતિ પરથી tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે આનું મૂલ્ય કેટલું હતું? 12 ભાગ્યા પાસેની બાજુ એટલે 35. તો 12 ભાગ્યા 35 કરી અને થીટા જે આવે તે. .3428 આવું આવે છે. 0.3428 tan થીટા બરાબર. તો થીટા બરાબર નેચરલ tan માંથી આ મૂલ્ય શોધી કાઢવાનું આપણે 3428. .34 34 24 છે અને 3 27 એટલે 55 મિનિટ અને 18 ડિગ્રી. 18 ડિગ્રી 55 મિનિટ આવો જવાબ આવે. 18 ડિગ્રી 55 મિનિટ એટલે આશરે 19 ડિગ્રી થીટા બરાબર 55 મિનિટ. એટલે અહીંયા 60 મિનિટ કરી દઉં તો 19 થઈ જાય. એટલે બહુ ફરક નથી. એટલે આપણે આશરે 19 ડિગ્રી આવું લખી શકીએ. જો અહીંયા જે જવાબ મળે છે આપણને, આને આધારે આપણે શું કહી શકીએ કે ધારો કે આ શિરોલંબ દિશા છે, સાયકલ સવાર ગતિ કરે છે, તો શિરોલંબ સાથે એને છત્રી જે સીધી જ પકડી છે એને કેટલી નમાવાની છે? 19 ડિગ્રી જેટલી. એટલે એ પલળશે નહીં. એને પલળવું ના હોય અને આટલી ઝડપે સાયકલ ચલાવવી હોય 12 મીટર પર સેકન્ડની ઝડપે,
તો છત્રી એને કેટલી પકડવી પડશે? તો આ સીધી ઊભી લાઈન સાથે એટલે કે શિરોલંબ લાઈન સાથે 19 ડિગ્રીનો ખૂણો અહીંયા જે બને એવી રીતે એને છત્રી પકડવી પડે. બરાબર? તો આ θ બરાબર 19 ડિગ્રી થાય. એટલે આ સાપેક્ષ વેગનો થિયરીમાં આટલું જ લખવાનું છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું છે અને એને આધારે અહીંયા આપણને એક દાખલો આપ્યો છે. બરાબર? બીજી એક વસ્તુ જુઓ, આમ તો જનરલી આપણે વેગનો સદિશ આપ્યો હોય એની પરથી θ શોધવા હોય તો y ઘટક ભાગ્યા x ઘટક. તો y ઘટક 35 છે. એક મિનિટ, આપણે અહીંયા 6 લખ્યા છે ને, એકચ્યુઅલી આ 12 છે, અહીંયા 12 છે, 6 ખોટા લખ્યા. અહીંયા આપણે 12 લીધા પણ આ 12 હતા. અહીંયા આ જે 12 છે ને તે અહીંયા લખવાનું. હવે જુઓ, -12 i કેરેટ -35 j કેરેટ. મારે θ શોધવા હોય તો મોટે ભાગે અત્યાર સુધી આપણે આની પહેલા જે દાખલા ગણ્યા એમાં y ઘટક ભાગ્યા x ઘટક એવું લખ્યું આપણે. પણ એ x અક્ષ સાથે ખૂણો હોય તો અહીંયા કઈ અક્ષ સાથે ખૂણો છે? y અક્ષ સાથે. જો y અક્ષ સાથે ખૂણો હોય તો x ઘટક ઉપર આવે એટલે આ 12 છે એ ઉપર આવે અને y ઘટક છે એ નીચે આવે. એવી રીતે આપણે અહીંયા ગણ્યું છે. એટલે દરેક વખતે સદિશનો y ઘટક ભાગ્યા સદિશનો x ઘટક એવું નહીં. x અક્ષ સાથેનો ખૂણો હોય તો y ઘટક ભાગ્યા x ઘટક અને y અક્ષ સાથેનો ખૂણો હોય તો x ઘટક ભાગ્યા y ઘટક. આ યાદ રાખવાનું. બરાબર? એટલે અહીં સુધી આપણું આજનું કામ પૂરું કરીએ.